અમને એવું કીધું કે આપણી માન્યતાઓ તો માન્યતાઓ એટલે લાઈક આપણે જે વિચારો કરીએ એ કેવી માન્યતા એટલે બિલીફ. આ બધી બિલીફ ના આવે કે ભાઈ સવારે પેલા કે ના કે સવારે ઉઠીને નાહી ધોઈને પછી ચા નાસ્તો કરવાનો. કોઈને માન્યતા હોય સવારે ઉઠીને ભગવાને દીવો કરીને પછી નાસ્તો કરવાનો, ચા પીવાની, પછી પાણી પીવાનું હોય કે ના હોય. કપડા પહેરવાના હોય લગ્નમાં તો આવા કપડા પહેરવા જોઈએ, જોબ પછી આવા પહેરવાના, બીજે જઈએ તો આવા પહેરવાના હોય કે ના હોય. બધી અંદર માન્યતાઓ ડિઝાઇન બધી હોય, માઇન્ડ સ્ટ્રક્ચર હોય. એટલે એ સ્ટ્રક્ચર પર બધું ભેગું થાય તો સારું લાગે, સ્ટ્રક્ચર પણ ભેગું ના થાય તો તમને આમ અનઈઝી લાગે. આજ કપડા પહેરી લગ્નમાં જવું તો શું થાય તમે? આ લગ્નના કપડા નો હોય કે નક્કી કોણે કર્યું લગ્નના નો હોય? પણ આજ કપડા પહેરી લગ્નમાં જવાનું હોય તું તો શુદ્ધામાં તને કઈ થાય જ નહીં. તો કયા આધાર થાય? આપણી બિલીફ પડી છે ને કે લગ્નમાં તો આ કપડા ના પહેરાય, આ તો ફોર્મલ રહેશે, આ તો બહાર ના ચાલે, પાર્ટીમાં તો આ ના ચાલે, જોબ પર તો આ ના ચાલે હોય ને. તો કેવી વ્યવહારમાં ઠેર ઠેર માન્યતા પડેલી. ઘર લેવાનું ત્યાં માન્યતા હોય, કાર લેવાની ત્યાં માન્યતા હોય, રસોઈ બનાવવાની ત્યાં માન્યતા હોય કે ના હોય. સમજાય? આપણે એકલા એ તો ગમે તે બનાવી લે, પછી કોઈ જો ઘરે ગેસ્ટ આવ્યા તો ના આવતા આ એક આઈટમ તો ચાલે નહીં, બીજું કંઈક કરવું પડે. મારો પ્રોબ્લેમ જ થાય, કે ખીચડી બનાવજો, કે ખીચડી બનાવતી છે તો વર્ષે એકવાર આવો. એટલે આમ બિલીફ માન્યતા. ત્યાં હતો યુરોપમાં હતો ને તો પંજાબી ગ્રુપ હતું, તો બધાને સત્સંગ ગમે, તો કોઈ એને ઘરે સત્સંગ માટે ગોઠવે નહીં. મને ખબર ના પડે, ખબર નહીં આટલું ગમે છે, આવતા કેમ નથી. મને એમ કઈ હિન્દુ પંજાબી છે ને તો આમ એ રહેતા હશે. પછી એક બેને હિંમત કરીને ગોઠવ્યું, તો મને પૂછ્યા કે સ્વામીજી ક્યાં બનાવું? મેં તું ખીચડી બનાવજે. અરે कैसी बात करते हैं, संगत क्या बोलेगी मुझे? आप बिलीव समझे कि संगत એટલે કોઈ સત્સંગ એટલે સંગત, કે संगत को बुलाएंगे, सब आएंगे और सब बोलेंगे कि आपने खिचड़ी बनाया, खिचड़ी पकाया, मुझे सब बनाना पड़ेगा. एक आपको पता नहीं हम पंजाबी है, हमको सब खिलाना पड़ता है. आप बिलीव नहीं. और એની બિલીફ पे તોડાઈ મારાથી. પણ મેં કહ્યું ભાઈ આમાં સત્સંગમાં તો એવો નિયમ છે કે તમારે ખીચડી જ બનાવવી પડે. तो ऐसा है? हाँ ऐसा है. तो कैसा लगेगा? कैसा कुछ नहीं लगेगा, बहुत अच्छा लगेगा. પછી એને વગાડી ખીચડી ને છાસ નું નક્કી કીધું. પછી કે પૂરી તો બનાવવી પડશે, કે પરોઠા હા બનાવજો. પછી બીજું બધું કઢીને બધું ઉડાડી દીધું. પછી એ ડિઝર્ટમાં કંઈક જોઈએ ને ભાવ રાખજો, ચાલ. પાપડ તો ઘરે હોય, અથાણું કાઢજો, પીકલ કાઢજો. બહુ સિમ્પલ કર્યું ને. હવે એ તો બહુ ગભરાતા હતા બેન, પણ જે બધા આવ્યા ને બધાને બહુ ભાવ્યું, બહુ ગમ્યું. ખીચડી તો ખલાસ થઈ ગઈ. કારણ કે આમ પહેલા તો બધી આઈટમ સાથે બનાવે એટલે ખીચડી ઓછી બનાવી દે, એને ખ્યાલ ના આવે. ખીચડી બધી ખલાસ થઈ, બધા ખીચડી બહુ વખાણી. બધાને પૂછતું આ રેસીપી ક્યાંથી લાવી? તો પેલા તો એનાથી રહેવાય નહીં ને. આમ એક સ્વામીજીને આજ્ઞા કીધી કે ખીચડી પકાને કી, તો રેસીપી બી સ્વામીજીને દિયા હતા. તો બધાને શું થયું કે હારું આ તો બહુ સારું છે કે જો સત્સંગ રાખવાનું ખીચડી જ બનાવવાની હોય. કારણ કે એ લોકો તો 4-5 દિવસની મહેનત થઈ જાય, અને પાછું બધું સાફ સૂફ ને આ બધું, એટલે એને લઈને ખચકાય. પણ શું છે બિલીફ કે ભાઈ આપણે ઘરે સંગત હોય તો આમ તો કરવું જ પડે. તો આ બિલીફ ને લઈને બધા પ્રોબ્લેમ ઉભા થાય. અને દાદા ભગવાને આ હું પ્રિયંકા છું, मैं प्रियंका हूँ, मैं विनीता हूँ, रॉन्ग बिलीफ को फ्रैक्चर कर दी, पर साथ में दूसरी सब सारी सभी प्रकार की बिलीफ में से मुक्त कर दी. આ બધી બિલીફ એ સાયકોલોજીકલ ઇફેક્ટ કહેવાય ના કહેવાય? તને એવું થાય કે લગ્નમાં આવા કપડા પહેરવા જોઈએ, પણ એ આપણો ભૂરિયો હોય ને શું થાય? તારા કપડાને ગમે?
તે પેલો આફ્રિકન હોય તો એને સાયકોલોજીકલ ઇફેક્ટ જ છે ને. તો કે આ દાદા એ રોંગ બિલીફ તો ફ્રેક્ચર કરી, પણ બધી તમામ પ્રકારના સાયકોલોજીકલ ઇફેક્ટ માંથી પણ આપણને મુક્ત કરે. હવે દેખાય આપણે કે આ બિલીફ આવી શકે, એટલે આપણી બિલીફ થી મુક્ત થવાનું છે. સામાન્ય બિલીફ હોય ને, આપણે એને કઈ છોડાવવા નથી આવ્યા, સમજે? આપણે કોઈને છોડાવવા નથી આવ્યા, આપણે છૂટવું છે. અત્યાર સુધી બીજાને બિલીફોમાંથી છોડવામાં, એટલે કે બીજાને સુધારવામાં, બીજાને આપણા જેવા કરવામાં બધી મહેનત કરી, અને એમાં તો કેટલા વેજર બંધન, એમાં તો સંસાર ચાલે છે આપણો. હવે તો જેમ તેમ કહીને નીકળી જવાનું. એટલે આ ફાઇનલ સંભાવના નિકાલ મારે મોક્ષે જવું છે માટે એવું થઈ ગયું. તારે જ જવું છે ને તો ફાઇલો તો લઈ જવા પડે ને. ફાઇલોને લઈ જવી. એકલા જઈને શું કરો? હા, એકલા જ. જોડીમાં જાય તો સારું લાગે. હા, આવે તો કે ના ઉભા રહો સાથે જઈશું એમ ના સારું લાગે. એકલા નથી. એકલા સારું ના લાગે. આપણે એકલા આયા ને એકલા જવાનું છે, પછી એને જોડે કાં લઈ જવાનું? આ જન્મમાં મિલન થઈ ગયું, હવે પછી બાજુ. એ કોઈ ભગવાન એમની દેવીને જોડે લઈ નહીં ગયા. નહીં ગયા. સમજે? એકેય ભગવાન છે એમના દેવીને જોડે લઈ ગયા હતા? કશું નહીં. એટલે આપણે કહીએ કે શિવ પાર્વતી કે રામ સીતા, રામ મોક્ષે જતા ને સીતા રખડે જાય. એટલે રખડે એટલે સંસારમાં. સંસાર હા, સીતા તો એ સંસાર. તો રામ was the totally failure. હા, રામ ભગવાન was the totally failure. હા, ટોટલી ફેલિયર તોય મોક્ષે ગયા. શું? He was totally failure. He was very ક્ષમતા બહુ હતી એમનામાં, પણ in his life he was totally failure. તમારી દ્રષ્ટિએ fail. ના, એટલે બરાબર છે. વ્યવહારિક મારી નહીં, વ્યવહારિક દ્રષ્ટિ. હા, હા, ના, બરાબર. વ્યવહારિક ફેલિયર એવું છે. એ તો આજના છોકરાઓ કે ને, કોઈ તમે કહો છો કે ભગવાન રામ છે, રામ એટલે આદર્શ, ભગવાન રામે કર્યું એમ કરવાનું. કે આ સીતા પર પેલા ધોબીએ શંકા કે સીતાને કાઢી મૂકી, કે આવો વ્યવહાર હોતો હશે, આવો કે રાજધર્મ હોતો હશે? કોઈ સ્વીકારે? કોઈ ના સ્વીકારે. હું શું, કોઈ સ્વીકારે? એટલે કોઈ સ્વીકારે નહીં. એટલે એ દ્રષ્ટિએ આ બધાને ફેલ્યો લાગે કે ના લાગે? અથવા સીતાનો ત્યાગ કર્યો પછી પણ આ અગ્નિ પરીક્ષા આ બધું થયું, એને પેલા ત્યાં મૂકી, પેલા ઋષિને ત્યાં, તો કે આ બધું આમ જોવા જઈએ તો વ્યવહારથી કોઈ સ્વીકારે ખરા? કોઈ ના સ્વીકારે. તો કૃષ્ણની વાતો વ્યવહારથી કોઈ સ્વીકારે? કૃષ્ણ માટે કહી દે કે ભગવાને કરી એ લીલા, આપણે જોવાનું નહીં. આપણે કહીએ હા, ભગવાને કરી એ લીલા. પાછું શું કે કૃષ્ણને કહ્યું એમ કરવાનું, એમને કર્યું એવું નહીં કરવાનું. પણ આ શું છે, આખી આ વાત જ સમજાય ને આપણને અંદરની દશા જોતા જ નથી આવડતું. ભગવાન રામ હતા, આટલું બધું થયું એમને, એમને ક્યાંય કોઈને દોષિત જોયા છે? કોઈની ભૂલ કાઢી છે? તો કે સંસારમાં રહેવા છતાં, સંસારમાં બધી જાતનો માર ખાધો ને છતાંય કોઈની ભૂલ ના કાઢી, એ ફેલ્યોર કહેવાય કે સક્સેસફુલ કહેવાય? સમજે? આ સમજવાનું આવી જાય કે આખો એમને સંસારમાં જતા, રાજા હતા, 14 સાલ વનવાસમાં ગયા, કેટલા બધા કષ્ટો આવ્યા, દુઃખો આવ્યા, તો એમને ક્યાંય કોઈની ભૂલ કાઢી નથી. તો કે આપણે નાના નાના કષ્ટ આવે ને તો બીજાની ભૂલો કાઢી ના કાઢી. એટલે તારે પેલું ઓફિસ જવાનું હોય ને, બસ મળી આવે ને તો એ કેટલું થઈ જાય કે હા ટાઈમે આવતા નથી. આમ આ ડ્રાઈવર છે ને, દર વખતે 2-4 મિનિટ 5 મિનિટ મોડો જ આવે છે. આ નંબર લઈ લો. સમજાય? એટલે આ
આ અંદર જે ચાલે ને મશીનરી, દાદા શું મુક્ત રહેવાનું. એટલે લાઈક આપણે એવું કીધું હતું કે આપણે દાદાના માથે પડીને રહેવાનું, એટલે કઈક વસ્તુ જોઈતી હોય તો એવું કે કરી લેવાનું કે દાદાના માથે સોંપી દેવાનું કે દાદા કરી લેશે. તો હવે મનમાં એવું થયા કરે કે દાદા જોડાવે છે ને એટલે આપણું ટેસ્ટ કરે છે કે આને મારા પર હજુ બી છે શંકા છે કે નહીં એવું. પણ એ વખતે નેગેટિવ વિચારો બહુ માઇન્ડમાં આવ્યા કરતા હોય કે ના આવું થાય છે આવું થાય છે. બરાબર છે. હવે શું છે જો આ તો તું વ્યવહારમાં પકડે ને દાદાને માથે પડવાનું હોય, પાછું પેલું પદમાં સાંભળ્યું હોય અમારે શિરે દાદા ભગવાન, દાદાના શિરે સિમંદર સ્વામી, માથે પડીને મોક્ષ માગશું એટલો. એટલે આપણને થાય દાદાના માથે પડવાનું, સમજે? હવે આ વસ્તુ કેવી છે, માથે પડવાનું એટલે આ પ્રિયંકા છે ને મય દાદા ભગવાન ખરા કે નહીં? હવે તું પ્રિયંકા થઈને રહે તો દાદાને માથે પડાય ખરું? કેટલી સાદી વાત છે. તો કે આ તું પ્રિયંકાથી જુદી રહે તો દાદાના માથે પડી કહેવાય. એક સમજવા માટે ખ્યાલ. અને આપણે સ્થૂળમાં લઈ લઈએ, આપણે કઈ પ્રોબ્લેમ આવે કે આ દાદાના માથે પડ નાખો, એટલે કેમના માથે નાખો, દાદા બધું કરશે. એટલે એવો વિશ્વાસ હોય ખરો કે ના દાદા કરી જ દેશે. બરાબર છે. ટાઈમ જે લાગે ને એમાં બહુ જ એવું વિશ્વાસ હોય ને, વિશ્વાસ ખોટોય નથી. કારણ કે આ દાદા ભગવાનની કેટલાય જન્મોથી ભાવના હતી ને કે મને જે ભેગો થયો એને કઈક ફાયદો થવો જોઈએ, એટલે એમનું યશનામ કર્મ છે એટલે થઈ પણ જાય. પણ માથે પડતા આપણને આવડે છે એની વાત છે. શુદ્ધાત્મા થઈને માથે પડવાની. સમજાય? માથે પડતા આવડે છે. તો દાદાને વ્યક્તિ તરીકે જોઈને માથે પડે, અને દાદા વ્યક્તિ સ્વરૂપ છે ખરા? ખ્યાલ હોય? આપણે દાદાને વ્યક્તિ તરીકે જોઈને પછી માથે પડીએ. પણ એક છે કે આ દાદાનું એવું વ્યસ્તામ કર્મ હતું કે એમનું નામ દઈને કઈ પણ કામ કરે ને થઈ જાય, એમને જાણતો હોય કે ના જાણતો હોય, એવું વ્યસ્તામ કર્મ છે. અને બીજી બાજુ જો તું 5 આજ્ઞાઓમાં રહે, 5 આજ્ઞામાં, તો અંદર આનંદ થઈ જાય, અંદર આનંદ ને ઉલ્લાસ. આજ્ઞામાં રહીએ અંદર આનંદ ને ઉલ્લાસ હોય, એટલે પછી તને વ્યવસ્થિત શક્તિ અંદર આનંદ હોય એટલે બહારથી પણ આનંદના સંજોગો ભેગા કરી આપે. આવી રીતે કામ કરે. કેટલાય લોકો એવા હોય કે દાદાને જાણતા ના હોય, દાદાનું નામે ખબર ના હોય, અને ખાલી આમ જ દાદા મને અસીમ જયકારો બોલે ને તો એને સારું થઈ જાય. તમારા વચ્ચે સત્સંગમાં એવું થયું હતું ને, લાઈક આપડા કોઈ મહાત્માના ત્યાં ચોરી કરવા ગયા હતા તો દાદાનો ફોટો જોયો, એ લોકો એમ જ ઘરની બહાર જતા રહ્યા હતા. મેં આ સત્સંગમાં સાંભળેલું. એટલે બધું એટલે આવું બધું બધી જ જાતનું હોય છે. એમનું યશનામ કર્મ કામ કરે છે. પણ દાદાને વ્યક્તિ તરીકે લેવા જેવા નથી. દાદા એટલે આ વિજ્ઞાન સ્વરૂપ દાદા, મહિલા દાદા ભગવાન. ને બીજું કેવું છે કે તને દાદા ભેગા થયા હોત ને સ્થૂળ દેહ, તું એમને વ્યક્તિ સ્વરૂપે પકડત ને તોય ચાલે, કારણ કે 356 ડિગ્રી હતા ને. પણ આખા જગત માટે તો સિદ્ધાંતિક સમજવું પડે, એટલે આવી કરવું પડે. પણ એક છે દાદા પર જે શ્રદ્ધા છે ને, જબરજસ્ત કામ કરે. એ વ્યવસ્થિત ની અંદર એક બહુ મોટો ડોમિનેટિંગ સંજોગ બની જાય છે. વ્યવસ્થિત એટલે આપણે કહીએ ને સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ, બધા સંજોગ ભેગા થાય એટલે ઇટ હેપન્સ બની જાય છે. એવું આ તું દાદાને જે વચ્ચે રાખ્યા ને, દાદાને ઉપર નાખ્યું એટલે એ બહુ મોટો એવિડન્સ બને છે, ડોમિનેટિંગ એવિડન્સ. એટલે પછી પલ્લું આમ નમી જાય.
પણ એ વખતે મનમાં જે નેગેટિવ વિચારો આવે છે તે ના આવે એના માટે શું ના કરવું? વિચાર તો આવે ને, વિચાર આવતા નથી બેટા, વિચાર ખાલી થાય છે, સમજ્યા? એ વિચારો ખાલી થાય છે, એ ભરેલા વિચારો છે, અને એ પણ પાછલા જન્મમાં આ જ્ઞાન દ્રષ્ટિ હતી ને, એ અજ્ઞાન દ્રષ્ટિના આધારે ભરેલા. તે કેમ કામ થતું નથી? તો કે અજ્ઞાન દ્રષ્ટિથી જે માલ ભરેલો એ અત્યારે હવે જ્ઞાનની જાગૃતિ છે, હું શુદ્ધાત્મા છું, એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિના ઉપયોગ સાથે, નિશ્ચય દ્રષ્ટિની જાગૃતિ સાથે આ અજ્ઞાનતાથી ભરેલો માલ ખાલી થાય, એટલે ચોખ્ખો થાય કે ના થાય? તો તને આ નેગેટિવ વિચાર આવે, એ ભરેલો અજ્ઞાનતાનો ભરેલો આ માલ ચોખ્ખો થાય છે, તો સારી વસ્તુ કે ખરાબ વસ્તુ કહેવાય? અરે પ્રોફિટ થાય છે, પણ જગતને સમજણ નથી કે આ પ્રોફિટ છે. એટલે જગત શું જુએ કે આ નેગેટિવ વિચાર કેમ આવે છે, ખબર? સમજાય લો? સમજાઈ ગયું તો બહુ થઈ ગયું. बीता में आपको कुछ पूछना है पूछ लो, मैं थोड़ा थोड़ा हिंदी में बोल लूंगा, चलेगा? नहीं ठीक है. હમણાં મેં વચ્ચે સત્સંગ સાંભળ્યો હતો ને, એમાં એવું કીધું હતું કે દાદાના જે મહાત્માઓ છે એમને કોઈ દુઃખ આપશે કે એવું કંઈક કરશે ને તો એ લોકોને વધારે એવું મળશે, એમ એ લોકો વધારે દુઃખી થશે એવી રીતે એમ. એટલે દાદાને મહાત્માઓને કોઈ એ નહીં કરવું એમ ખોટી રીતે. તો હમણાં મને એવું થાય કે મારો કઈ ભૂલ ના હોય પણ મારા જોડે કોઈ એવું કશું કરે ને તો લાઈક એના થોડા કલાકમાં એને કશું થાય ને તો કહી દઉં કે જો દાદા મહાત્મા નું કર્યું ને એટલે મનમાં કહું એવું મને એવું થાય છે. જાતા તો લઈ જાતે છે. દાદાના મહાત્મા હોય ને, તમે આજ્ઞામાં રહો ને એટલે દાદા ભગવાનની છત્ર છાયા હોય અને બધા દેવી દેવતાઓની પણ રક્ષણ હોય. બહુ મોટું રક્ષણ, આમ ખ્યાલ ના આવે, બહુ મોટું છે. અમે લોકો આ 92 માં નાખ્યા, પછી 94 માં ગયા હતા. 94 માં ગયા નાઇજીરિયા, તો એ વખતે ત્યાં 24 કલાકની કીર્તન ભક્તિ રાખી, લેગોસ અને કાનોમાં રાખી. હવે નાઇજીરિયા બધા આફ્રિકનો. તો પછી આપણા એક નડિયાદ બાજુના એક મહાત્મા હતા, મહાત્મા નહીં પણ એટલે એ બહેન બાદળના, દાદાના આમ દૂરની આમ દીકરી કહેવાય ને, નજીકના નહીં પણ આમ દૂર. એટલે એના લગ્ન થયા ને તો એ જમાનામાં જે લગ્ન થયા એટલે પેલો આમ કરે કે 6 ગામ ને આમ એમાં નથી બીજામાં ગયા. એટલે અમુક જે સગાવાલા છે ને બધાના લગ્નમાં નતા જવાના કે ભાઈ આપણું આમ ઊંચું ના નીચામાં કેમ આપ્યું. તો દાદા એને કહ્યું ચાલ બેટા હું તારા લગ્નમાં આવી શકું. દાદા એના લગ્નમાં પણ ગયા હતા. ત્યાં એ બેન ને એટલે અમે ગયા એટલે દાદા ભાવ નું નામ પડ્યું એટલે સત્સંગમાં આવે ને, સત્સંગમાં આવ્યા તો પેલા ભાઈ છે ને એ પાછું બધું આમ ભક્તિ કરે અને બધાને આમ કઈક કોઈને કોઈ પ્રોબ્લેમ હોય ને તો આમ કઈક આમ તાવીજ બનાવે બધું કઈક કરે એના માટે વિધિ કરે, બધાને સારું થઈ જાય. તો બધાને ગુરુ તરીકે માને. તો એ આવ્યા એટલે પછી મને કીધું કે જો ભાઈ મને કઈક આમાં ખબર નથી પડતી, કે આ તો દાદા ભગવાનનું છે એટલે કે મારે તો વ્યવહારથી આવવું પડે. કેમ વ્યવહારથી? એમ તો કે મારા વાઈફ ભાદરણના છે અને કે મારા લગ્ન કરવા માટે દાદા ભગવાન આવેલા અમારા લગ્નમાં. એટલે કે તો બરાબર છે, તમારે આવવું જ પડે એટલે સત્સંગમાં આવે. તો કે હું સત્સંગમાં આવીશ ને કઈ પૂછીશ નહીં, કઈ પૂછીશ નહીં, પૂછે નહીં. પછી આ 24 કીર્તન ભક્તિ રાખી એટલે એમાંય આવ્યા. તે પાછા એનો નિયમ કેવો, જમીને આવે, આમ સત્સંગમાં પ્રસાદી ના લે. તો મેં કહ્યું તમે પ્રસાદી તો લો, થોડુંક લો. ના કે હું પ્રસાદી લઉં કે મારી પુણ્ય જતી રહી ગઈ. બિલીફ મારી પુણ્ય જતી રહી ગઈ. એટલે પાણી ના પીએ, ચાય ના પીએ.
એટલે આવ્યા જમી કરીને 8 વાગે, પછી રાતના 1:30 વાગ્યા સુધી 12:30 સુધી બેઠા. એટલે મેં એમને ગાવા માટે એક બે માઇક આપ્યું, તો આમ ઘસીને આમ ભાઈ આમ પણ બેઠા કરા, બેસે કરા, બોલે નહીં, આંખો બંધ કરીને બેહી રહે, બોલે નહીં એમ. સારું, બીજું શું હવે, એમને પહેલેથી ના પાડ્યું, કઈ વાંધો નહીં, બેઠા તો છે. પછી 12:30 થયા એટલે એ એના ભાઈ બંને ગયા. પાછા 3:30 પાછા આવી ગયા 4 વાગે. હું વિચારવા પડ્યો, મને એમ કે હવે આવશે જ નહીં એમ, કદાચ પૂર્ણાહુતિમાં આવે એમ. આવી ગયેલા એમ તો આપણે બીજું તો હોય ને એમ. એ જમાનામાં મારે જાગવું પડતું કીર્તન ભક્તિમાં. હવે તો ના જાગતો, એ જમાનામાં જાગતો. એટલે આયા એટલે પછી બેઠા. પછી 10 મિનિટ થઈ ને મને કે મને માઇક આપો કે. મેં કહું હારું, હાજે તમને આપતો હતો ત્યાં તમે આમ એક કરતા હતા, અને હવે સામેથી માગે છે આમ, આપો આપ્યું. ચાલુ કર્યું ચાવીનું ગવડાવવાનું. તે 11:30 પેલું કીર્તન ભક્તિ ચાલુ થઈ ને, 11:30 પૂર્ણ, 11:30 સુધી છોડે જ નહીં માઇક. કેટલા કલાક, 10 કલાકથી વધારે, એટલે 6 કલાકથી વધારે, 6-7 કલાક રેકોર્ડ કરી નાખ્યો. અને પાછા બીજા બધા ધુરંધરો ગાનારા એ કરે. તમે તો ખરું ના, તમે નહીં. ના, તમે 94 કાનોમાં થઈ, હું લેગોસમાં હતો. યોગેશ હતો, યોગેશ સાંજી. હું લેગોસમાં હતો. હવે યોગેશ સાંજી કેવા ધુરંધર, એ 7, 8, 10 કલાક ગાઈ શકે. બધાના રેકોર્ડ પેલા ભાઈએ તોડી નાખ્યા. પછી આતી બાતી કઈ ને પ્રસાદ લેવા ભાઈ જતા રહ્યા. પછી અમે લોકો પછી આમ આખી રાત જાગ્યા હતા, અમે લોકો જમીને સુઈ ગયા. એ તો બાપુ 4 વાગે આવી ગયા પાછા. પેલા બેન મને ઉઠાડવા પેલા આવ્યા છે નારાયણ બીનામાં. હું તો આવ્યો, બહાર આવ્યો. પછી બહુ ખુશ હતા. મને કે તમે કે આ નાઇજીરિયામાં મુસ્લિમ ને ક્રિશ્ચિયન કન્ટ્રીમાં રોપથી ફરો છો કે તમને ખબર તમે કે કયા આધાર રોપથી ફરો છો? હવે મને કશું ખબર ના પડે, તો મને એટલું ખબર પડે કે અમારી ઉપર દાદા છે એમ. તો કે દાદા ભગવાન કોણ છે તમને ખબર છે કે? અમને કઈ કશી ખબર ના પડે. અમે એટલું જાય દાદા અમારા માટે ભગવાન છે, જે છે બધું અમારા માટે એ છે. પછી એને વાત કરી. એના એક ગુરુ હતા મુસ્લિમ લેડીઝ બેન હતા અમદાવાદમાં દરિયાપુરમાં. એ કે મારા એક ગુરુ, અને એક ગુરુએ મને બધી સાધના કરાવેલી, એ પણ હું બધું કરું અને બધાને કોઈને કઈ પણ તકલીફ હોય બધું કરી આપું, બધું મટી જાય. એટલે કે દાદાનું કામ વ્યવહારથી આવતો હતો, બીજું મને કઈ નહીં. પછી રાતે કે શું કીર્તન ભક્તિમાં બેઠો, મને અંદરથી બહુ જ સારું લાગતું હતું, પણ ગુરુની આજ્ઞા નથી એટલે મોઢેથી બોલતો નતો કે. પછી કે 12:30 1 વાગે જે નીકળ્યો, તો મારા વાઈફે મને કીધું કે મારી તો બેસવાની ઈચ્છા હતી, મારી જો મને તો બહુ સારું લાગતું, મારે ત્યાં બેસવું જ હતું. તાને કીધું મારી બેસવાની ઈચ્છા હતી, પણ મને એવું થયું કે તાને જવું હશે એમ, પણ ઊંઘ આવે ને. પછી ઘરે જઈને મેં સુઈ ગયા. પછી હું તો કે 3 વાગે ઉઠ્યો ને પછી મારા ગુરુ સાથે કનેક્શન કર્યું. અને ગુરુ સાથે કનેક્શન કર્યું, મેં ગુરુને પૂછ્યું કે હું આવી જગ્યાએ ગયો હતો ને, ત્યાં દાદા મને કીર્તન ભક્તિ ચાલતી હતી અને મને ગાવા માટે પણ કહ્યું, પણ તમારી આજ્ઞા નથી એટલે મેં ગાવું નહીં એમ. તેના ગુરુ એને કહ્યું કે તું પાછો ત્યાં જા ને કીર્તન ભક્તિ બોલાવ કે. આ કે આ દાદા ભગવાન નથી, પણ કે ભગવાનના ભગવાન છે. તો ભાઈ તો દોડતા દોડતા આવી ગયા પાછા. સમજે? પછી મને કે તમને ખબર છે કે તમે અહીંયા ફરો છો ને કે આ 4 જણ રોપથી ફરો છો? અમે 4 આપતો બધો કે તમે તો રોપથી ફરો છો ને ચાલતા ચાલતા નીકળી જાઓ છો. ત્યાં આફ્રિકામાં ચાલતા ના નીકળાય. આને ખબર હશે. તને શું ખબર છે? સાંભળેલું ને, પહેલા જોયેલું હોય ને, ચાલતા ના નીકળે એમ. બહાર ચાલતા, એમાં પાછું રાતે તો ચાલતા, રાતે બધું બંધ જ થઈ જાય. રોજ ચાલવા જઈએ. હા, બધું બંધ. કેટલા ગેટ આમ બંધ થઈ જાય. અહીંથી 1 કિલોમીટર ચાલવું હોય ને 10-12 ગેટ ખોલાવવો પડે ત્યાં. કે તમે આ રોપથી ફરી કયા હતા ખબર છે કે? ના, મને કઈ ખબર નથી. અમને તો બીક ના લાગે, અમારા માથે દાદા ભગવાન છે ને. એ કે તમે જ્યારથી કે આ નાઇજીરિયામાં ઉતર્યા છો ને, ત્યારથી તમારી સાથે કે 2 એન્જલ ફર્યા કરે છે તમારું રક્ષણ કરવા માટે. એ કે હવે
અમને તો મને તો કે અમને કોઈ આપતો કે હતું નહીં એમ. તો બધા આમ જ મેં પૂછ્યું, 2 એન્જલ કેમ હતું? ઘરે તો એક ફરવા 2 કેમ? તમે જે એન્જલ ફરે છે તો એક ફરે એમ. એક મુસ્લિમ નો એન્જલ અને એક કે આ ક્રિશ્ચિયન નો એન્જલ. બંને કે તમારું રક્ષણ કરે છે એટલે તમે કે એટલા રોપથી ફરી શકો છો. બાકી આ તો કે અનાર્ય ભૂમિ ને અહીંયા તો બહુ જ એ થાય એમ. એટલે આ સમજાય, આ તમે દાદાની ભક્તિ છે ને, તમે દાદા ભગવાન માટે અનન્યતા છે ને, દાદા ભગવાન માટે અનન્યતા હોય, દાદા ભગવાનની આજ્ઞામાં હોય, એટલે દાદા ભગવાન તો રાજીપો હોય, પણ આપણે દાદાને આજ્ઞામાં છીએ એટલે બધા દેવી દેવતાઓ પણ આપણી પર રાજી રહે. એટલે સંસારમાં જે તકલીફો આવતી હોય ને એમાં બહુ મોટી હેલ્પ થઈ જાય. એટલે મેઇન છે અનન્યતા અને આજ્ઞા. અનન્યતા એટલે જડતાથી નહીં, આમ જેમ કૃષ્ણના ભક્તો હોય ને એમને કેવું હોય, અન્ય આશ્રય કે ને અન્ય કોઈનો આશ્રય નહીં, એવું નહીં. આપણે એમની દશા જ હોય કે ઓહો દાદા ભગવાન એટલે આ ખુલ્લો થયેલો નિરાવન થયેલો આત્મા કે જેના બધા ગુણો ખુલ્લા થાય એવો આત્મા. એટલે એ સમજણ સાથે જે અનન્યતા ઉભી થાય ને અને આજ્ઞામાં રહે, બધાનું રક્ષણ આવી જાય. કશું વિચારવું ના આપણે. આપણે દોરા ધાગાઓ બાંધવા પડે ને કશું બાંધવું ના આપણે. આ મારા કરી આપે, આ કરી આપે, શનિ ની કરો ને આ કરો ને તે કરો, કશું કરવું ના પડે. એવા દાદા ભગવાન. એટલે તારે આવી રીતે રાખવું, આવી રીતે સમજીને એમના માથે પડવાનું, તારું કામ થઈ જાય. ચાલો કરશો પૂરો. આપણા 9:30 ટાઈમ થઈ ગયો. ટાઈમ સાચવો પડે, કુસુમ સાચવો પડે. હા હા, એમાં આ બધાને જોવું હોય ને, તમારે એકલા ના જોવું, આ બીજા બધાને જોવું હોય ને. આ તો ભાઈ ફરી આવે નહીં તો આપણે મોડું કરીએ તો આ તો જો ને પેલા બંધ થાય તો પછી એની થોડી ખાલી આવે. નહીતર એને તો બહુ ગમે છે, એને મજા આવે, સારું લાગે. લાસ્ટ ટાઈમ આવેલા તો આનંદમાં. સારું, પણ એમ કે આવ્યા અવાય ગયું આજે મને આલો મળ્યો મોકો છેલ્લે મળવાનો. હા, પાછો થોડો પરિચય રહે ને બહુ કામ કરે, બેટરી ચાર્જ થઈ જાય. પાણી આપો. લાવો ને ચાલો, અહીં પડી રહ્યા પીઠમાં જતા. કીર્તન ભક્તિ કરશો? શું થોડી કીર્તન ભક્તિ કરશો? હા, કરો ચાલો. કીર્તન ભક્તિ. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 વારસ અહો દાદાના, વારસ અહો દાદાના, સુરવીર તારે લાવજો, સુરવીર તારે લાવજો. કાયર બનો ના કોઈ દી, કાયર બનો ના કોઈ દી, કષ્ટો સદા કંપાવજો, કષ્ટો સદા કંપાવજો. રે સિંહના સંતાનને, રે સિંહના સંતાનને, શિયાળ તે શું કરી શકે, શિયાળ તે શું કરી શકે. મરણાંત સંકટ મેટકે, મરણાંત સંકટ મેટકે, તે ટેકના ધરનાર છે, તે
ટેકના ધરનાર છે. જગત ભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગત ભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ આખા વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. આખા વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.